નમસ્કાર. ક્યારેક કેવું હોય છે ને કે આખી દુનિયાનું જ્ઞાન જાણે એક જ વાક્યમાં આવી જાય. આજે આપણે બસ આવા જ એક ઊંડા વિચારને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો આ રહ્યું એ વાક્ય આજના આખા આપણા વિશ્લેષણનો જે પાયો છે. જરા શાંતિથી આને જોઈએ. દેખાવમાં તો સાવ સીધું સાદું લાગે, પણ આની અંદર જીવન જીવનવાની એક જબરદસ્ત રીત છુપાયેલી છે. ચલો એને સાથે મળીને ખોલીએ, એક એક શબ્દને સમજીએ. તો સૌથી પહેલાં તો આ વાક્યના મૂળમાં જે શબ્દ છે એને પકડીએ. શંકા. આપણે મોટાભાગે શંકાને એક ખરાબ વસ્તુ તરીકે જ જોઈએ છીએ, નહીં? પણ શું એ ખરેખર એવી જ છે? જુઓ, અહીં શંકાને જોવાની એક સાવ અલગ જ રીત બતાવી છે. આ વિચાર એમ કહે છે કે શંકા કોઈ પ્રોબ્લેમ નથી, એ તો એક ટૂલ છે, એક ઓજાર. મતલબ કે એને દબાવી નથી દેવાની, પણ એને બરાબર વાપરતા શીખવાનું છે. અને જો એને સાચી રીતે વાપરીએ ને, તો આનાથી પાવરફુલ બીજું કશું જ નથી. અને આમાં સૌથી મહત્વનો શબ્દ છે સ્થાન આપવું. આનો મતલબ શંકાથી દૂર ભાગવાનું નથી, બિલકુલ નહીં. એનો મતલબ છે કે જાણી જોઈને, સમજી વિચારીને એને એક જગ્યા આપવી, એની સામે બેસીને એને સમજવી. આ એક એક્ટિવ પ્રોસેસ છે, ખાલી રિએક્શન નથી. ઓકે, તો સવાલ એ છે કે આ સ્થાન આપવું એ કરવું કઈ રીતે? તો ચાલો આગળ વધીએ. આ વાક્ય પોતે જ આપણને રસ્તો બતાવે છે. એ આપણને 3 અલગ અલગ દૃષ્ટિકોણ આપે છે, એક આખું ફ્રેમવર્ક આપે છે. અને આ સવાલ ખૂબ જ જરૂરી છે. જો શંકા એક સાધન છે, તો એને વાપરવાની કોઈ મેથડ તો હોવી જોઈએ ને. બસ આ વિચાર આપણને એ જ મેથડ શીખવે છે. અને એ 3 પાયા છે: સમય, સ્થાન અને સંજોગો. આ 3 ફિલ્ટર છે એમ સમજો. આનાથી આપણે આપણી શંકાને ચકાસી શકીએ છીએ, એને સાચા કોન્ટેક્સ્ટમાં મૂકી શકીએ છીએ. ચાલો એક પછી એક ત્રણેયને સમજીએ. તો પહેલું ફિલ્ટર, સમય. આપણે પોતાની જાતને પૂછવું જોઈએ કે આ જે શંકા થઈ રહી છે એ ક્યાંથી આવે છે? એનો સમય કયો છે? શું આ ભૂતકાળના કોઈ ખરાબ અનુભવનું પરિણામ છે, કે પછી ભવિષ્યની કોઈ ખોટી ચિંતા છે, કે પછી અત્યારની જે પરિસ્થિતિ છે એના માટે આ શંકા ખરેખર કામની છે? બીજું ફિલ્ટર છે સ્થાન, એટલે કે જગ્યા. આ શંકા કઈ જગ્યાએ પેદા થઈ રહી છે? શું આ જગ્યાએ આ શંકા કરવી યોગ્ય છે? મતલબ કે આ વાતચીતમાં, આ સંબંધમાં, કે પછી અત્યારે મનની જે સ્થિતિ છે એમાં આ શંકા બરાબર છે? કારણ કે ઘણીવાર કેવું હોય છે, શંકા સાચી હોય, પણ એને વ્યક્ત કરવાની જગ્યા ખોટી હોય છે. અને છેલ્લે ત્રીજું ફિલ્ટર, સંજોગો. એટલે કે કઈ સિચ્યુએશનમાં આ શંકા ઊભી થઈ છે, આસપાસ શું ચાલી રહ્યું છે, કઈ કઈ બાબતો એના પર અસર કરી રહી છે. આ બધું વિચારવાથી આપણને આખી વાતનો એક ક્લિયર પિક્ચર મળે છે. હવે જુઓ, જ્યારે આપણે શંકાને આ 3 ફિલ્ટરમાંથી પસાર કરીએ છીએ ને, સમય, સ્થાન અને સંજોગો, ત્યારે એનું આખું રૂપ જ બદલાઈ જાય છે. જે પહેલાં ખાલી એક ધૂંધળી લાગણી હતી, એ હવે એક સ્પષ્ટ વિચાર બની જાય છે. અને આ જે બદલાવ છે ને, એ નાનો સૂનો નથી. વિચારો, કોન્ટેક્સ્ટ વગરની શંકા શું છે? એ ખાલી કન્ફ્યુઝન છે, કારણ વગરની ચિંતા છે જે આપણી બધી એનર્જી ખાઈ જાય. પણ જેવી એને સમય, સ્થાન અને સંજોગોના કોન્ટેક્સ્ટમાં મૂકીએ, એ જ શંકા એકદમ પાવરફુલ ટૂલ બની જાય છે, જે આપણને સાચી સમજણ અને ક્લેરિટી આપે છે. તો આ બધું કરવાનો ફાયદો શું? ફાયદા બહુ સ્પષ્ટ છે. આપણા વિચારો એકદમ ક્લિયર થઈ જાય છે. આપણે વધુ સ્માર્ટ નિર્ણયો લઈ શકીએ છીએ. મગજમાં જે કારણ વગરનો શોરબકોર ચાલતો હોય છે ને, એ શાંત થઈ જાય છે. અને આપણને પરિસ્થિતિની ઘણી ઊંડી સમજણ મળે છે. એટલે આને ફક્ત એક જૂની કહેવત ન સમજતા. આ તો એક આખી ફિલોસોફી છે, જીવન જીવવાની એક રીત છે. એક એવી રીત જે આપણને વધુ જાગૃત, વધુ બેલેન્સ્ડ બનાવે છે. તો આજના આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે આ વિચાર આજની આપણી આ કોમ્પ્લેક્સ દુનિયા માટે જબરદસ્ત કામનો છે. ચારે બાજુ જે ઇન્ફોર્મેશનનો ઘોંઘાટ છે, સતત જે પરિસ્થિતિઓ બદલાય છે, એ બધાની વચ્ચે રસ્તો શોધવામાં આ આપણને મદદ કરે છે. તો ચાલો આ પાવરફુલ વાક્ય પર ફરી એકવાર નજર કરીએ, એને બરાબર યાદ રાખી લઈએ, એને આપણા વિચારો માટે એક ગાઈડ બનાવીએ. સાચું કહીએ તો આ એક વાક્ય નિર્ણય લેવાની આખી રીતને બદલી શકે છે. અને જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જઈએ. આજની આ ફાસ્ટ દુનિયામાં, જ્યાં ચારે બાજુથી માહિતીનો વરસાદ થઈ રહ્યો છે,
શું આપણે ખરેખર 1 મિનિટ ઊભા રહીને આપણી શંકાઓને સાચો સમયે, સાચી જગ્યા અને સાચા સંજોગોનો સંદર્ભ આપીએ છીએ? વિચારવા જેવી વાત છે, ખરું ને?